પહેલગામ હુમલાને લઈ ખૌફમાં આતંકી સંગઠન ટીઆરએફ પહેલગામ હુમલામાં હાથ હોવાનો ટીઆરએફે ઇનકાર કર્યો છે। ટીઆરએફે સોશિયલ મીડિયા ઉપર નિવેદન જાહેર કર્યું। પહેલા ટીઆરએફે પહેલગામ હુમલાની જવાબદારી લીધી હતી અને હવે ખૌફમાં આવી ગયું છે ટીઆરએફ પહેલગામ હુમલાને લઈ અને ખૌફમાં આવ્યું આતંકી સંગઠન ટીઆરએફ પહેલગામ હુમલામાં હાથ હોવાનો ટીઆરએફે ઇનકાર કર્યો છે। આતંકી સંગઠન ટીઆરએફ ખૌફમાં આવી ગયું છે। સોશિયલ મીડિયા પર તેને નિવેદન જાહેર કર્યું અને પહેલા પહેલગામ હુમલાની જવાબદારી તેણે લીધી હતી અને હવે તેના દ્વારા એવું નિવેદન આપવામાં આવી રહ્યું છે કે આ હુમલામાં તેમની કોઈ જ જવાબદારી નથી। પહેલગામ હુમલામાં હાથ હોવાનો ટીઆરએફનો ઇનકાર। આતંકી સંગઠન ટીઆરએફ જેને પહેલગામ હુમલામાં હાથ હોવાનો ઇનકાર કર્યો, સોશિયલ મીડિયા પર નિવેદન જાહેર કર્યું।